રંગોના પર્વ ધૂળેટીએ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી જ રંગોની છોડો વચ્ચે ટોળીઓની ધૂમ જોવા મળી હતી. લોકોએ સંબંધીઓ, સગા સ્નેહીઓ, મિત્રો, પાડોશીઓ સાથે એકમેકને વિવિધ રંગોમાં રંગી પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. શેરીઓ, સોસાયટીઓ, ગલીઓ, મુખ્ય માર્ગો પર એકમેકને રંગોથી રંગતા ખેલૈયાઓની ધૂમ જોવા મળી હતી. સંસ્થાઓ, સોસાયટીઓ, સમાજ, ટાઉનશીપોમાં ધૂળેટી પર્વે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. ધૂળેટી પર્વને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત શહેર અને જિલ્લામાં ખડકાયો હતો. આ તરફ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ એકમેકને રંગ લગાવી અને મીઠાઈ ખવડાવી પર્વની ખુશી વહેંચી હતી. સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મનમાં જે કઈ દુવિધા હોય એ દૂર કરી અને પરસ્પર એક સમરસતાનો ભાવ કેળવનાર એટલે હોળી છે. અને હોળી સૌના જીવનમાં આનંદ, ઉત્સાહ, ઉમંગ ભરી દે. અને આજના દિવસે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી હોળીનો ઉત્સવ અહીંયા ભરૂચ જિલ્લા તરફથી મનાવવામાં આવી રહ્યો છે, તો સર્વે ભરૂચ શહેર અને જિલ્લાના સમગ્ર લોકોને આ હોળી ઉત્સવની, ધૂળેટીના તહેવારની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને સૌના જીવનમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગ પ્રસરે, અંધકાર દૂર થાય અને જે કંઈક નકારાત્મક વિચાર હોય દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન સૌના જીવનમાં આવે, એ જ શુભેચ્છા.